ઈસવીસન 1025 અરબી સમુદ્રની લહેરો ધીમે ધીમે કિનારા સાથે અથડાઈ રહી હતી. સોમનાથ મંદિરમાં ઘંટીઓનો અવાજ ગુંજી રહ્યો હતો. હજારો દીવડાઓના પ્રકાશ વચ્ચે ભક્તો ભગવાન શિવની આરાધનામાં લીન હતા. પણ એ જ સમયે ગુજરાતની બીજી બાજુએ કચ્છના રણમાં એક વિશાળ સેના ગુજરાત તરફ આગળ વધી રહી હતી. અને આ સેનાનો મોભી હતો એક એવો માણસ જેના માટે માણસાઈ કરતાં વધુ મહત્વનું હતું સોનું, સત્તા અને આતંક. અને તેનું લક્ષ્ય હતું ભારતની આસ્થા, ભારતનું ગૌરવ, સોમનાથ મંદિર. આગામી થોડા દિવસોમાં સોમનાથમાં કંઈક એવું બનવાનું હતું જેના ઘા ભારતના ઇતિહાસ પર સદીઓ સુધી રહેવાના હતા. નમસ્કાર મિત્રો, હું છું હિરેન બારિયા અને તમારું સ્વાગત છે તત્વ ગુજરાતી પર. અહીં આપણે મળીએ છીએ અને અલક મલકની વાતો કરીએ છીએ. આજે આપણે વાત કરવાના છીએ સોમનાથ મંદિરના ઇતિહાસ અને લૂંટની, જેના ઘા આજે પણ દરેક ભારતીયના હૃદયમાં ક્યાંક ને ક્યાંક જીવંત છે. આજે જે સોમનાથ મંદિર સૌરાષ્ટ્રના દરિયા કાંઠે અડીખમ ઊભું છે, તે માત્ર એક મંદિર નથી, તે વિનાશ પર આસ્થાના વિજયનું જીવંત પ્રતીક છે. પણ 1000 વર્ષ પહેલાનું સોમનાથ કેવું હતું? એ સોમનાથ જેની ભવ્યતાની ગાથાઓ દૂર દૂર સુધી ગવાતી. એ સોમનાથ જેની સંપત્તિની ચર્ચાઓ દેશ વિદેશ સુધી પહોંચતી હતી. હિન્દુ ગ્રંથો મુજબ ભગવાન શિવના 12 પવિત્ર જ્યોતિર્લિંગોમાં સોમનાથને પ્રથમ ગણવામાં આવે છે. કહેવાય છે કે સૌપ્રથમ સ્વયં ચંદ્રદેવે આ મંદિરનું સોનાથી નિર્માણ કર્યું હતું. ત્યાર પછી રાવણે ચાંદીનું મંદિર બનાવ્યું અને પછી ભગવાન શ્રી કૃષ્ણએ ચંદનના લાકડાથી આ મંદિર બનાવ્યું હતું. હવે આ તો થઈ પૌરાણિક વાતો, પણ ઐતિહાસિક રીતે પણ સોમનાથની જાહો જલાલી અકલ્પનીય હતી. એ માત્ર એક ધાર્મિક આસ્થાનું કેન્દ્ર નહોતું, પણ પશ્ચિમ ભારતના મહત્વના આર્થિક અને સામાજિક કેન્દ્રોમાંનું એક હતું. પ્રભાસ પાટણના બંદર પર અરબસ્તાન, ઈરાન અને આફ્રિકાથી વેપારી જહાજો આવતા. અહીંથી મસાલા, કાપડ અને કિંમતી વસ્તુઓનો વેપાર થતો. આ વેપાર અને રાજાઓ તથા શ્રદ્ધાળુઓ દ્વારા અપાતા દાનથી સોમનાથ મંદિર અત્યંત સમૃદ્ધ હતું. એવું કહેવાય છે કે મંદિર 56 જેટલા સાગના રત્નજડિત સ્તંભો પર ઊભું હતું. ગર્ભગૃહમાં લટકતી 200 મણ સોનાની સાંકળ સાથે એક વિશાળ ઘંટ હતો. મંદિરના શિખરો સોનાથી મઢેલા હતા અને સૂર્યપ્રકાશમાં એટલા તેજસ્વી રીતે ચમકતા કે દરિયામાંથી પસાર થતા જહાજોમાંથી ઘણા દૂરથી આ મંદિર દેખાતું. મંદિરના ગર્ભગૃહમાં સ્થાપિત શિવલિંગ લગભગ 7 હાથ ઊંચું હોવાનું કહેવાય છે અને તેની ઉપર હીરાથી મઢેલો એક મુગટ ઝળહળતો રહેતો. ભગવાન શિવના સેવકોના પ્રતિરૂપે મંદિરની છત અને આસપાસ સોના અને ચાંદીની અનેક મૂર્તિઓ સ્થાપિત કરવામાં આવી હતી. ગર્ભગૃહ રત્નજડિત ઝુમરોથી ઝગમગતું અને મંદિરની બાજુમાં આવેલા ભંડારો સોના ચાંદીની મૂર્તિઓ, કિંમતી રત્નો અને ખજાનાઓથી ભરેલા હતા. એવું પણ કહેવાય છે કે મંદિરના ખર્ચા માટે 10,000થી વધુ ગામોની આવક આવતી. આ બધી વાતો સ્પષ્ટ કરે છે કે 11મી સદીનું સોમનાથ આર્થિક, કળા અને આસ્થાનું એક એવું કેન્દ્ર હતું જેની તુલના કરવી પણ મુશ્કેલ છે. અને આ જ અઢળક સંપત્તિ અને અતૂટ શ્રદ્ધાએ તેને એક એવા આક્રાંતાના ધ્યાનમાં લાવી દીધું જેની નજર હંમેશા સોના અને સત્તા પર રહેતી. જ્યારે સોમનાથ પોતાની જાહો જલાલીમાં મગ્ન હતું, ત્યારે સોમનાથથી 1400 કિલોમીટર દૂર આજના અફઘાનિસ્તાનના ગજની શહેરમાં એક ક્રૂર શાસક પોતાના રાજ્યનો વિસ્તાર કરી રહ્યો હતો અને એનું નામ હતું મહેમૂદ, જે ઇતિહાસમાં મહેમૂદ ગજનવી તરીકે કુખ્યાત થયો. હવે આમ તો આવા લૂંટારા વિશે વધુ જાણવાનો કોઈ મતલબ નથી રહેતો, પણ આ લૂંટારાની ક્રૂરતા સમજવા માટે આપણે તેના વિશે જાણવું જરૂરી છે. મહેમૂદ ગજનીનો પિતા સુબકતગીન એક તુર્ક ગુલામ હતો, જે તેની લશ્કરી કુશળતાના જોડે ગજનીનો શાસક બન્યો હતો. મહેમૂદે તેના પિતા પાસેથી જ યુદ્ધ અને શાસનના પાઠ શીખ્યા હતા અને રાજગાદી માટે તેણે પોતાના જ ભાઈની હત્યા કરી હતી. સન 998માં ગાદી પર બેઠા પછી મહેમૂદે પોતાના સામ્રાજ્યના વિસ્તાર અને ખજાનાને ભરવા માટે ચારે બાજુ લૂંટ કરવાનું શરૂ કર્યું. આ દરમિયાન જ તેની નજર પડી સોનાની ચીડિયા કહેવાતા ભારત પર. ઇતિહાસકારો મહેમૂદના ભારત પરના આક્રમણો પાછળ અલગ અલગ મંતવ્યો ધરાવે છે. કેટલાકનું માનવું છે કે તેનો મુખ્ય હેતુ ભારતની અપાર સંપત્તિ લૂંટવાનો હતો, જેથી તે પોતાની સેનાને મજબૂત કરી શકે અને ગજનીને ભવ્ય બનાવી શકે. તો બીજા કેટલાક ઇતિહાસકારો માને છે કે લૂંટ ઉપરાંત તે ઇસ્લામના નામે પોતાની પ્રતિષ્ઠા વધારવા માંગતો હતો. તે પોતાને બુત સિકન એટલે કે મૂર્તિ ભંજક તરીકે સ્થાપિત કરવા માંગતો હતો. તેનો અસલી હેતુ ભલે ગમે તે હોય, પણ પરિણામ માત્ર વિનાશ જ હતું. ઈસવીસન 1000થી 1026ની વચ્ચે મહેમૂદે ભારત પર ઘણી વખત આક્રમણ કર્યું. તેણે પેશાવર, મુલતાન, નગરકોટ, થાણેશ્વર, મથુરા અને કન્નૌજ જેવા સમૃદ્ધ શહેરો અને અનેક મંદિરો લૂંટ્યા. અને આ દરમિયાન તેના જાસૂસો અને વેપારીઓ દ્વારા તેને સોમનાથની અકલ્પનીય સંપત્તિની વાતો સાંભળવા મળી. એક એવું મંદિર જેની પાસે સોના ચાંદીના ભંડારો હતા અને જે હિન્દુ આસ્થાનું સર્વોચ્ચ કેન્દ્ર હતું. મહેમૂદ સમજી ગયો કે સોમનાથ પર વિજય મેળવવાનો અર્થ માત્ર ખજાનો લૂંટવો નહીં, પણ હિન્દુસ્તાનના ગૌરવ અને આસ્થા પર સૌથી મોટો પ્રહાર પણ હશે. અને આ જ વિચાર સાથે તેણે સોમનાથ લૂંટવાનો નિર્ણય કર્યો. પણ અહીં એક સવાલ એ પણ છે કે આખરે મહેમૂદ ગજનીને એટલો વિશ્વાસ કેમ હતો કે તે હજારો કિલોમીટર દૂર આવેલા સોમનાથ સુધી
એકદમ સરળતાથી પહોંચી જશે. તો તેનું સૌથી મોટું કારણ હતું તે સમયનું ભારત. 11મી સદીનું ભારત એક વિશાળ પ્રદેશ તો હતો, પણ એક સંગઠિત રાષ્ટ્ર નહોતું. દેશ અનેક નાના મોટા રાજ્યોમાં વહેંચાયેલો હતો. ભારતના રાજાઓ પાસે પૂરતી સેના તો હતી, પણ એકબીજા સાથેના સંઘર્ષો અને સત્તાની લડાઈઓને કારણે તેઓ કદી સંગઠિત ન થયા. અને મહેમૂદ ગજની જેવા આક્રાંતા માટે આ સૌથી મોટો ફાયદો હતો. વિખરાયેલા રાજ્યો, અલગ અલગ લડાઈઓ અને એકતાનો અભાવ, આ બધું ગજની જેવા આક્રાંતા માટે રસ્તો સરળ બનાવી રહ્યું હતું. 18 ઓક્ટોબર 1025ની સવાર ગજની શહેરમાંથી એક એવી સેના નીકળી હતી જે થોડા જ મહિનાઓમાં ભારતના ઇતિહાસ પર એક ભયંકર ઘા છોડી જવાની હતી. મહેમૂદ ગજની સોમનાથ તરફ કૂચ કરી ચૂક્યો હતો. તેની સાથે લગભગ 30,000 ઘોડેસવારો હતા. પ્રભાસ સોમનાથ જેવા ગ્રંથોમાં ઉલ્લેખ મળે છે કે મહેમૂદ લગભગ 54,000 સૈનિકો અને 30,000 જેટલા ઇસ્લામી કટ્ટરપંથીઓ સાથે નીકળ્યો હતો. આ કોઈ નાની સૂની લશ્કરી ટુકડી નહોતી, પણ એક ચાલતું ફરતું શહેર હતું. પણ મહેમૂદ માત્ર લૂંટારો જ નહોતો, તે એક અત્યંત ચાલાક સેનાપતિ પણ હતો. તે જાણતો હતો કે જો તે સીધો ભારતના શક્તિશાળી રાજપૂત રાજ્યોમાંથી પસાર થશે તો તેનો રસ્તો રોકાઈ શકે છે. એટલે તેણે એક જોખમી અને ચતુર રણનીતિ પસંદ કરી. તેણે રાજસ્થાનના વિશાળ રણનો માર્ગ પસંદ કર્યો. આ રસ્તો કઠિન હતો, પાણીની અછત હતી, અહીંની ગરમી જીવલેણ હતી, પણ આ રસ્તાનો એક મોટો ફાયદો હતો. ભારતીય રાજાઓને આ દિશામાંથી હુમલાની કોઈ અપેક્ષા નહોતી અને ગજનીની સેના આ રણમાં ખૂબ જ ઝડપથી આગળ વધી રહી હતી. ગજનીથી લગભગ 1420 કિલોમીટરનું અંતર કાપી મુલતાન અને રાજસ્થાનના રણને પાર કરી મહેમૂદ 6 જાન્યુઆરી 1026ના રોજ આ વિનાશક સેના સાથે સોમનાથ પહોંચ્યો હતો. રસ્તામાં આવતા નાના નાના રાજ્યોએ કાં તો તેની સામે ઝૂકી ગયા અથવા તો હારી ગયા. તે સમયે ગુજરાત પર સોલંકી વંશના રાજા ભીમદેવ પ્રથમનું શાસન હતું. ભીમદેવ એક શક્તિશાળી રાજા હતો, પણ મહેમૂદની વિશાળ અને યુદ્ધ માટે તૈયાર સેનાનો સામનો કરવો સરળ નહોતો. કેટલાક ઐતિહાસિક સ્ત્રોતો મુજબ જ્યારે ભીમદેવને ગજનીના આક્રમણના સમાચાર મળ્યા ત્યારે તેણે સીધો સંઘર્ષ ટાળ્યો અને કંથકોટના કિલ્લામાં આશરો લીધો. જોકે આ નિર્ણય પાછળની રણનીતિ શું હતી અને ખરેખર એવું બન્યું હતું કે કેમ, તે અંગે પણ ઘણા મતભેદો છે. પણ આ કારણે મહેમૂદને પાટણ લૂંટી અને કોઈ મોટા અવરોધ વિના સોમનાથ તરફ આગળ વધવાનો રસ્તો મળી ગયો. જાન્યુઆરી 1026માં મહેમૂદની સેના પ્રભાસ પાટણના દરવાજે આવી અને ઊભી હતી. સમુદ્રના કિનારે આવેલા ભવ્ય મંદિરને જોઈ તેની આંખો લાલચથી ચમકી ઉઠી. તેણે મંદિરને ચારે બાજુથી ઘેરી લીધું. પણ આવડી સેનાને જોઈને પણ સોમનાથના રક્ષકોએ હાર નહોતી માની. મંદિરની અંદર પૂજારીઓ, સૈનિકો અને આસપાસના હજારો સામાન્ય લોકો હતા, જેઓ સોમનાથના રક્ષણ માટે કોઈ પણના જીવ લેવા માટે તૈયાર હતા. તેમણે મંદિરના દરવાજા બંધ કર્યા અને દિવાલો પરથી ગજનીની સેના પર હુમલા કરવાનું શરૂ કર્યું. આ પછીના વર્ણનો આ લડાઈને ખૂબ જ નાટકીય રીતે રજૂ કરે છે. કહેવાય છે કે પહેલા દિવસે ગજનીના સૈનિકોએ દિવાલો પર ચડવાનો પ્રયત્ન કર્યો, પણ રક્ષકોએ તેમના હુમલાને નિષ્ફળ બનાવ્યો. બીજા દિવસે ફરી ભીષણ યુદ્ધ થયું, પણ સોમનાથ આ દિવસે પણ અડીખમ ઊભું રહ્યું. જોકે આ વર્ણનોમાં ઉકળતા તેલ અને સીડીઓનો પણ ઉલ્લેખ છે, પણ તેના વિશે સચોટ માહિતી પ્રાપ્ત નથી. વાસ્તવિકતા એ હતી કે એક ભીષણ યુદ્ધ મંદિરની બહાર લડાઈ રહ્યું હતું. ત્રીજા દિવસે યુદ્ધ તેની ચરમ સીમાએ હતું. સ્થાનિક લોકો અને કેટલાક સૈનિકોએ બહાદુરીથી ગજનીની સેનાનો સામનો કર્યો. એક ક્ષણે તો એવું લાગ્યું હતું કે તેઓ સફળ પણ થશે, પણ ગજની એક કુશળ સેનાપતિ હતો. તેણે પોતાની એક મજબૂત ટુકડીને યુદ્ધમાં ઉતારી અને રક્ષકોને ચારે બાજુથી ઘેરી લીધા. આ એક નિર્ણાયક યુદ્ધ હતું. એક પછી એક સોમનાથના રક્ષકો લડતા લડતા વીરગતિ પામ્યા. મેદાન લોહીથી લાલ થયું અને સાંજ ઢળતા ઢળતા પ્રતિકાર લગભગ ખતમ થઈ ગયો. ગજનીની સેના મંદિરના તૂટેલા દરવાજામાંથી અંદર પ્રવેશી અને એ રાત આવી પહોંચી હતી જેની કલ્પના માત્રથી પણ આત્મા કાંપી ઉઠે. એ રાત જે સોમનાથના ઇતિહાસની સૌથી ભયાનક રાત બનવાની હતી. સૂરજ આથમી ચૂક્યો હતો. અરબી સમુદ્ર પર અંધકાર છવાઈ ગયો, પણ સોમનાથના પ્રાંગણમાં જે અંધકાર છવાયો હતો તે આગ અને મૃત્યુનો હતો. ગજનીના સૈનિકો ભૂખ્યા કૂતરાઓની જેમ મંદિરની અંદર તૂટી પડ્યા. જે કોઈએ પ્રતિકાર કરવાના પ્રયાસ કર્યા તેને નિર્દયતાથી મારી નાખવામાં આવ્યા. જે મંદિરમાં થોડા સમય પહેલા ભક્તિ અને શાંતિનું વાતાવરણ હતું, હવે તે ચીસો અને તલવારોના અવાજથી ગુંજી રહ્યું હતું. ભવ્ય સ્તંભો અને કલાકૃતિઓ જેને બનાવવામાં સદીઓની મહેનત લાગી હતી, તેને ક્ષણભરમાં તોડી પાડવામાં આવી. આ પછી મહેમૂદ ગજની મંદિરના ગર્ભગૃહ તરફ આગળ વધ્યો અને તેની સામે હતું સોમનાથનું એ પવિત્ર શિવલિંગ. હવે અહીંયા એક વાર્તા ખૂબ જ પ્રચલિત છે. કહેવાય છે કે પૂજારીઓએ મહેમૂદને શિવલિંગ ન તોડવા માટે વિનંતી કરી અને તેના બદલામાં અપાર ખજાનો આપવાની વાત કરી. પણ મહેમૂદે ઘમંડથી કહ્યું હતું કે હું મૂર્તિ વેચનારો નથી, હું મૂર્તિ તોડનારો કહેવાવા માંગુ છું. અને એ પછી તેણે પોતાની ગદાથી શિવલિંગ પર પ્રહાર કર્યો અને તેના ટુકડે ટુકડા કરી નાખ્યા. આ માત્ર શિવલિંગનું તૂટવું નહોતું, પણ આ એક સંસ્કૃતિના હૃદય પર થયેલો જઘન્ય ઘા હતો. એ પછી લૂંટ અને કત્લેઆમનું તાંડવ શરૂ થયું. મંદિરનો ખજાનો લૂંટવામાં આવ્યો,
ફારસી ઇતિહાસકાર અલી ઇબ્ન અલ અથીરના જણાવ્યા મુજબ મહેમૂદને સોમનાથમાંથી લગભગ 2 કરોડ દિનાર જેટલી સંપત્તિ મળી હતી. અને એવું પણ કહેવાય છે કે આ દિનારો કદાચ કુલ ખજાનાના માત્ર 5મા ભાગ જેટલા જ હતા. જો તે સમયના દિનારના વજન અને તેની કિંમતનો અંદાજ લગાવવામાં આવે તો 1931માં કરવામાં આવેલા એક અંદાજ મુજબ આ લૂંટનું મૂલ્ય લગભગ 1 કરોડ અને 5 લાખ પાઉન્ડ જેટલું થતું હતું. એટલે અંદાજે 134 કરોડ રૂપિયા જેટલું. અને જો આજના સમયમાં તેની કિંમતનો અંદાજ લગાવવામાં આવે તો તે કદાચ હજારો કરોડો સુધી પહોંચી જાય. લોકવાયકાઓ મુજબ આ લડાઈ અને કત્લેઆમમાં લગભગ 50,000 લોકો માર્યા ગયા. આ માત્ર એક યુદ્ધ નહોતું, આ આસ્થા અને આક્રમણ વચ્ચેની એક ભયાનક અથડામણ હતી. કેટલાક પછીના ફારસી સ્ત્રોતો એવો પણ ઉલ્લેખ કરે છે કે મહેમૂદે શિવલિંગના ટુકડાઓને ગજની લઈ જઈ અને ત્યાંની જામા મસ્જિદની સીડીઓમાં ચણાવી દીધા. જોકે આ દાવાની પુષ્ટિ કરતા કોઈ પુરાતત્વીય પુરાવા હજી સુધી નથી મળ્યા અને ઇતિહાસકારોમાં આ અંગે મતભેદ છે. આ પછીના લગભગ 2 અઠવાડિયા સુધી પ્રભાસ પાટણમાં રહી અને ગજનવીએ આસપાસના વિસ્તારોમાં પણ લૂંટફાટ કરી. જ્યારે તેને ખાતરી થઈ કે હવે લૂંટવા જેવું કંઈ જ નથી બચ્યું, ત્યારે તે લૂંટનો માલ લઈ અને ગુલામો સાથે ગજની પાછા ફરવા નીકળ્યું. પરંતુ પાછા ફરવાનો રસ્તો પણ અત્યંત કઠિન હતો. સોમનાથમાંથી લૂંટનો ખજાનો લઈ અને મહેમૂદ કચ્છના માર્ગે સિંધ તરફ આગળ વધ્યો. આ જોખમી રસ્તામાં એક સ્થાનિક ભોમિયાની મદદ લેવામાં આવી, પણ એવું કહેવાય છે કે ભોમિયો સોમનાથ મહાદેવનો પરમ ભક્ત હતો અને સોમનાથના અપમાનનો બદલો લેવા માટે તેણે ગજનીની સેનાને રણમાં ખોટા રસ્તે દોરી દીધી. ધીમે ધીમે સૈન્ય એવી જગ્યાએ પહોંચી ગયું જ્યાં પાણી લગભગ નહિવત હતું. રણની ગરમી, તરસ, થાક આ બધાએ ગજનીની સેનાને તોડી નાખી. પાણી અને ખોરાકની તંગીથી તેના હજારો સૈનિક અને ઘોડાઓ મૃત્યુ પામ્યા. ગજનીના ફારસી રાજકવિ ફારૂકી સિસ્તાનીના વર્ણન મુજબ ઘણા દિવસોની રજડપાટ પછી મહેમૂદની સેના આખરે સિંધ પહોંચવામાં સફળ રહી. કહેવાય છે કે સોમનાથથી મળેલું સોનું તો ગજની બચાવી ગયું, પણ રસ્તામાં તેની સેનાએ ખૂબ જ મોટી કિંમત ચૂકવી હતી. મહેમૂદ ગજની તો જતો રહ્યો, પણ તેની પાછળ વિનાશ અને અપમાનનો વારસો છોડતો ગયો. સોમનાથ હવે માત્ર પથ્થરનો ઢગલો બની ગયું હતું. પણ ભારતીય સંસ્કૃતિની એક ખાસિયત છે કે તે રાખમાંથી પણ ફરી બેઠા થવાની અદમ્ય શક્તિ ધરાવે છે. ગજનીના આક્રમણ પછી તરત જ સોમનાથના પુનર્નિર્માણના પ્રયાસો શરૂ થયા. એવું કહેવામાં આવે છે કે સોલંકી રાજા ભીમદેવ પ્રથમ અને કદાચ માળવાના પરમાર રાજા ભોજે મળી અને મંદિરનું પુનર્નિર્માણ શરૂ કરાવ્યું અને થોડા જ વર્ષોમાં એ જ સ્થાન પર ફરીથી એક ભવ્ય મંદિર ઊભું કરવામાં આવ્યું. પણ સોમનાથની પરીક્ષા હજુ પૂર્ણ નહોતી થઈ. કહેવાય છે કે સોમનાથને 17 વખત લૂંટવામાં આવ્યું હતું. ઈસવીસન 1299માં અલાઉદ્દીન ખિલજીના સેનાપતિ ઉલુઘ ખાને ગુજરાત પર ચડાઈ કરી અને સોમનાથને ફરીથી લૂંટ્યું. ત્યારબાદ ઈસવીસન 1395માં ગુજરાતના સુલતાન જફર ખાને પણ મંદિરને નુકસાન પહોંચાડ્યું. આ પછી 15મી સદીમાં મહેમૂદ બેગડાએ અને છેલ્લે 1706માં ઔરંગઝેબે મંદિરને તોડી અને ત્યાં એક મસ્જિદ બનાવવાનો આદેશ આપ્યો હતો. દરેક હુમલા પછી મંદિરને તોડવામાં આવતું, પણ દરેક વિનાશ પછી શ્રદ્ધા વધુ મજબૂત બની અને પાછી ફરતી. સ્થાનિક રાજાઓ અને લોકોના પ્રયાસોથી મંદિર વારંવાર બંધાતું રહ્યું. 18મી સદીમાં જ્યારે મૂળ મંદિરમાં પૂજા કરવી મુશ્કેલ બની ગઈ, ત્યારે ઇન્દોરના મહારાણી અહલ્યાબાઈ હોલકરે જૂના મંદિરની બાજુમાં જ એક નવું મંદિર બંધાવ્યું, જેથી પૂજા અર્ચના અવિરત ચાલુ રહી શકે. આમને આમ વર્ષો વીતતા ગયા અને પછી 1947માં ભારત આઝાદ થયું. ભારતના લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલે જૂનાગઢની મુલાકાત લીધી અને સોમનાથ મંદિરના એ ખંડેરોને જોયા. એ પછી તેમણે સમુદ્રનું પાણી હાથમાં લઈ અને સોમનાથના ગૌરવને પુનઃસ્થાપિત કરવાનો સંકલ્પ કર્યો. તેમણે કહ્યું કે આ રાષ્ટ્રના સાંસ્કૃતિક અપમાનનો જવાબ છે. જોકે આ રસ્તો સરળ નહોતો. તે સમયના વડાપ્રધાન જવાહરલાલ નહેરુએ સરદારના આ નિશ્ચયનો ભારે વિરોધ કર્યો, પણ સરદાર પટેલ પોતાના નિર્ણય પર અડગ રહ્યા. તેમણે સોમનાથ ટ્રસ્ટની સ્થાપના કરી અને દેશભરના લોકો પાસેથી દાન એકત્રિત કરી અને મંદિરનું નિર્માણ કાર્ય શરૂ કર્યું. 11 મે 1951ના ઐતિહાસિક દિવસે ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદે નહેરુની અસહમતિ હોવા છતાં નવા મંદિરમાં જ્યોતિર્લિંગની પ્રાણ પ્રતિષ્ઠા કરી. એ દિવસે તેમણે પોતાના ભાષણમાં કહ્યું હતું કે સોમનાથ વિનાશ પર સર્જનના વિજયનું પ્રતીક છે. આજે જે ભવ્ય મંદિર આપણે જોઈએ છીએ તે એ જ સંકલ્પનું પરિણામ છે. એક સમય હતો જ્યારે સોમનાથ અને ભારતભરના મંદિરોને લૂંટી અને ગજનીની તિજોરીઓ ભરાઈ રહી હતી. સોનું, ચાંદી, હીરા, રત્નો હજારો ઊંટો પર લાદી અને ગજની લઈ જવામાં આવતા હતા. કદાચ તે સમયે મહેમૂદને લાગ્યું હશે કે તેણે સોમનાથને હરાવી દીધું, પણ ઇતિહાસનું સૌથી મોટું સત્ય એ છે કે લૂંટારાઓની જીત ક્યારેય કાયમી નથી હોતી. આજે એક સમયનું સમૃદ્ધ અને ભવ્ય ગજની શહેર ધૂળ ખાઈ રહ્યું છે, પણ બીજી બાજુ સોમનાથ આજે પણ અડીખમ ઊભું છે. આજે પણ તેની ધજાઓ ગૌરવથી ફરકે છે. આજે પણ લાખો લોકો ત્યાં માથું નમાવે છે, કારણ કે મંદિરો માત્ર પથ્થરોથી નથી બનતા, તે લોકોની આસ્થા, સંસ્કૃતિ અને સ્મૃતિઓથી જીવંત રહે છે.
અને કદાચ એ જ કારણ છે કે આક્રાંતાઓના નામ ઇતિહાસમાં વિનાશનું કારણ બને છે, પણ સોમનાથ જેવા મંદિરો સંસ્કૃતિના અમર પ્રતીક બની જાય છે. મહેમૂદ ગજનીનું નામ આજે ઇતિહાસના પાનાઓમાં એક ક્રૂર લૂંટારા તરીકે નોંધાયેલું છે, પણ સોમનાથ ભારતની આત્માનું પ્રતીક છે. સોમનાથ એ વાતનું સાક્ષી છે કે અંતિમ વિજય હંમેશા સત્યનો જ થાય છે. આજે જ્યારે લાખો શ્રદ્ધાળુઓ હર હર મહાદેવના નાદ સાથે સોમનાથના દર્શન કરે છે, ત્યારે તેઓ માત્ર એક શિવલિંગના દર્શન નથી કરતા, તેઓ એક જીવંત ઇતિહાસના સાક્ષી બને છે. તો બસ આજના વિડીયોમાં આટલું જ. આશા રાખું છું કે તમને આ વિડીયો પસંદ આવ્યો હશે. આપણે અહીં આવી જ રીતના મળતા રહેશું અને અલગ મલકની વાતો કરતા રહેશું.